હાલો મિત્રો, આજે યુટ્યુબ ચેનલ રાહુલ પી મકવાણાના માધ્યમ દ્વારા આજે એક સંદેશ આપવાનો છે પક્ષીઓ દ્વારા. હું છું ઉકાણી હર્ષદ, કે જે આપણે ઉત્તરાયણના પર્વમાં લોકો એક દિવસની મજામાં પશુ પક્ષીઓની કેવી વ્યથા હોય તે આપણે જાનકી જીવદયા ટ્રસ્ટ તેમના પ્રમુખ દ્વારા આપણે માહિતી મેળવીએ કે પશુ પક્ષીઓની એક દિવસની આપણી ખુશી અને તેમની વ્યથા એ ધનુભાઈ વ્યક્ત કરશે. જાનકી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપના 18/2/2004થી અમે સુરત શહેરની અંદર કોઈ બી જગ્યાએ પક્ષી ઘાયલ થયા હોય કે બીમાર હોય તો એમની માટે અમે કાર્યરત 360 દિવસ ઓન ડ્યુટી 24 કલાક કામ કરીએ છીએ. અને ખાસ કરીને તો મારે લોકોને એ સંદેશ દેવાનો છે કે આપણે ઉત્તરાયણમાં આપણે જોઈએ તો લાખો પક્ષીઓ જે એ કક્ષામાં હોય કે જે ક્યારેય ઉડી ન શકે, એની પાંખો કપાણી હોય, એના પગમાં ઈજાઓ થઈ હોય, કંઈક મૃત્યુને ભેટા હોય, તો ખરેખર દોસ્તો આજે મારે એ સૌને વિનંતી કરીને કહેવાનું છે કે આપણે આપણા બાળકોને કેમ સમજાવી ન શકીએ. આજે આપણે જો તો ગુજરાતની અંદર ઓછામાં ઓછા 25 થી 30 બનાવ બનતા હશે કે જ્યાં ઉત્તરાયણ દરમિયાન કોઈ છત ઉપરથી બાળકો પડીને મૃત્યુને ભેટે. સુરતની અંદર પણ એવા બનાવો બને છે. અને જે ગાડી લઈને જતા હોય અને ઓશિંતાની જ જો દોરી ગળે આવે તો એવા 35 થી 40 કેસ આવે કે જેના ગળાઓ કપાય. તો ખરેખર દોસ્તો આટલા જો 200 થી 250 એક્સિડન્ટ થતા હોય, એમાં 35-40 જેટલા મૃત્યુને ભેટતા હોય, તો આપણે ખરેખર એ અયોગ્ય ન કહેવાય. ઉત્તરાયણ પર્વ એટલે કે ખરેખર સૂર્ય જ્યારે મકર રાશિ તરફ વળે છે એ દિશા તરફ જાય અને ત્યારથી એક નવા ઉજાસ સાથે આપણે રંગબેરંગી ફુગા ઉડાડીને પણ આકાશને સુંદર નિહાળી શકીએ. તો આપણા બાળકોને આપણે જરૂર સમજાવવું જોઈએ કે ખરેખર બેટા જો આપણે એક દિવસ પતંગ ન ચગાવીએ તો બહુ સારું, કેમ કે કબૂતર એના બચ્ચા સારું જ્યારે અને ઉડાડવી હોય તો એ ટાઈમે ઉડાડવી જોઈએ કે જ્યારે એનો ખોરાક લેવા જાય એ સમયે આપણે સવારમાં એનો ખોરાક લેવા જાય ત્યારે પણ એટલા કેસ આવે છે. અને 5 વાગ્યે પણ એ જ્યારે ખોરાક લેવા જાય, કેમ કે પોતાના સંતાનો તો બધાને વાલા હોય, તો એમને પણ એના સંતાન માટે લેવા જાય પણ એને પછી ખબર નથી બચ્ચાઓને કે અમારી મા અમારી માટે ખોરાક લેવા જાય છે તે પાછી આવશે કે નહીં. તો કંઈક પક્ષીઓ એવા જે ઘાયલ છે કે આજે આપણે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની તમે મુલાકાત લ્યો, જે યુરો સ્કૂલની પાછળ આવેલી છે. અમે પણ ત્યાં પક્ષીઓ જાનકી જીવદયા ટ્રસ્ટમાંથી અમારે હાલ અત્યારે કોઈ હોસ્પિટલ માટેની જગ્યા નથી, તો અમે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટને જ અમે પક્ષીઓ સુપ્રીત કરીએ છીએ. તો લોકો કોઈ કાર્યક્રમો પ્રોગ્રામો કોઈ કરતા હોય તો એ નિમિત્તે લાખો રૂપિયાના બે કામ ખર્ચા વાપરવા કરતાં આવી સંસ્થાઓની મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવે કે પક્ષીઓની વેદના શું છે, પક્ષીઓ કઈ સ્થિતિમાં છે, પક્ષીઓ કેટલા છે. અત્યારે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની અંદર 3000 આજુબાજુ પક્ષીઓ જે એવી હાલતમાં છે કે જે ક્યારેય ઉડી ન શકે. તો મિત્રો, આવો પર્વ ઉજવવો ન જોઈએ. અને એટલું જ મારે કહેવાની બધાને વિનંતી છે કે આ તહેવારને મનાવો, પણ તમે એવી રીતે ન મનાવો કે કોઈ પક્ષીઓના જીવ જાય અને એનું કલંક આપણે દબાવી દે. બસ, જય હિન્દ, જય ગૌ. મિત્રો, આ વિડીયોને જરૂર ને જરૂર શેર કરજો. અને આ વિડીયોમાં તમને નંબરે મળી જશે. એ નંબર ઉપર તમે 24 કલાક 365 દિવસ ગમે ત્યારે ફોન કરી શકો છો. અને મૂંગા પશુ પક્ષીઓ ઘાયલ થયા હોય તો તમે જરૂર ને જરૂર ફોન કરજો. એટલે આ જાનકી જીવદયા ટ્રસ્ટ તમારા એનો માણસો આવશે અને એ પશુ પક્ષીની સારવાર કરીને નિઃશુલ્ક એક પણ રૂપિયો લેશે નહીં અને પક્ષીની સારવાર કરશે. ભારત માતા કી જય.
ખૂબ આભાર જે ભનુભાઈએ ખૂબ સરસ માહિતી આપી છે. એવા જાનકી જીવદયા ટ્રસ્ટના પ્રમુખ છે અને એને ખૂબ જ સારી રીતે માહિતી આપી છે. તો એનો ખૂબ ખૂબ બદલ આભાર અને એમના ટીમનો પણ આભાર જે આજના દિવસે વાર તહેવાર જાહેર રજાના દિવસે ઘર-બાર છોડીને પક્ષીઓના તમામની સારવાર કરે છે અને સેવા કરે છે નિસ્વાર્થ ભાવે. તો આપને નમ્ર વિનંતી છે, સપોર્ટ છે કે તમે બને ત્યાં સુધી જીવદયા ટ્રસ્ટને સપોર્ટ કરો અને બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો. તમે લાઈક ના કરો તો કોઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, પણ તમે બને ત્યાં સુધી લોકોને શેર કરો. જય હિન્દ, જય ભારત. ચાલો